સુરતની પાંડેસરા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા આરોપીની તબિયત અચાનક બગડતા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજતા કસ્ટોડિયલ મોતનો આક્ષેપ કરાયા હતા। સુરત શહેરના પાંડેસરા પોલીસ મથકમાં કસ્ટડી દરમિયાન એક આરોપીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે। વાત એમ છે કે પાંડેસરા પોલીસે રણજીત નામના આરોપીને પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી પોલીસ મથકે લવાયો હતો। દરમિયાન રાત્રિના સમયે લોકઅપમાં આરોપી અચાનક બેભાન થઈ ગયો હતો। આરોપીની સ્થિતિ ગંભીર જણાતા પોલીસ દ્વારા તાત્કાલિક સારવાર માટે તેને સુરત લાવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ તપાસ બાદ આરોપીને મૃત જાહેર કર્યો હતો, તો આરોપીને ખેંચ આવતા તેની તબિયત બગડી હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે। हाल પાંડેસરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાही हाथ धरी है। मेरा नारायण गिरी नाम है, मेरे भतीजे का नाम रंजीत गिरी है। क्या हुआ? और इसके बारे में हम ज़्यादा जानकारी नहीं जानते हैं। हमको 7 बजे मालूम पड़ा है कि उसका तबीयत खराब है, सिविल में भर्ती है। साहब लोग गए थे, हमें ले आए हैं पुलिस चौकी, लिखा पढ़ी हुआ है। फिर वहाँ बताएं कि वो डेथ कर गया है। कौन से पुलिस स्टेशन में ले गए? ये पंडेसरा पुलिस चौकी। ये क्या हुआ? फिर बोले कि उसका तबीयत खराब है, भर्ती है। फिर लाए लिखा पढ़ी हुआ, फिर बोले कि वो डेथ हो गया है, ख़त्म हो गया है। पुलिस स्टेशन नहीं, यहाँ पे लाए थे पहले पुलिस स्टेशन में। वो वीडियो दिखाए थे, वो दिखाए कि ऐसे खड़ा हुआ, चक्कर उक्कर आया, गिर गया है, ऐसे ऐसे झटका की बीमारी था, तो उसको सिविल लाया गया। सिविल लाए हैं तो बोले कि ख़त्म हो गया 12 बजे। क्या कुछ दारू वारू पीता? दारू तो बता नहीं सकता, पीता है बाहर, क्या करता है तो नहीं मालूम। आपने बॉडी देखी? हाँ, बॉडी देखा। क्या लग रहा है? बॉडी तो कुछ लग नहीं रहा है ऐसा। गई काले પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવેલી, જેનો ગુનો રજિસ્ટર નંબર 2673/26 છે, જેમાં પીધેલામાં પકડવામાં આવેલ। સદર ઈસમનું નામ છે, પૂછતા તેણે રણજીત શેખર પટેલ જણાવેલું, પરંતુ બાદમાં તપાસ કરતા તેનું નામ રણજીત ચંદ્રશેખર ગિરી નીકળેલું, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાના હોવાનું જણાવેલ। જેમના પિતાજી ચેન્નઈ ખાતે જતા રહેલ છે, જેના પાલન પોષણ અત્યારે એમના કાકા કરી રહ્યા છે। રાત્રે 12:30 વાગે તેમને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી માટે લઈ જતા શરૂ કરતા બૂમ પાડતા તેઓ લોકઅપમાંથી બહાર આવેલા અને તરત જ ચક્કર થઈ બેભાન થઈ પડી ગયેલા। તરત જ પોલીસે પણ CPR આપવાનો પ્રયત્ન કરેલ, 108ને કોલ કરતા સમયસર 108 આવી ગયેલ અને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરેલ, પરંતુ સ્થિતિ ન સુધરતા તેમણે 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા। સિવિલ હોસ્પિટલમાં પહોંચતા પ્રાથમિક ચેક કરી ડૉક્ટરે જણાવેલ કે સદર ઈસમ મરણ ગયેલ છે, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધવામાં આવેલ છે અને અકસ્માત મોત નોંધી આગળની તપાસ અમારા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે। જી સર, અગાઉ પણ એના ઘરે તબિયત લથડી હતી, એવા પણ સમાચાર સામે આવ્યા। જી, મજકૂરના સગાવાલા એની માँ એના કાકા અને એની બહેનને બોલાવતા પૂછપરછ કરતા 2-3 દિવસ પહેલા તેને પોતાને ખેંચ આવેલી તેવું તેના મધરે જણાવે અને એના મધરે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ જણાવે, પરંતુ મરણ જનાર ના પાડેલ, જેથી તેઓ સારવાર લઈ શકેલા નહીં અને ખેંચ આવવાના કારણે તેને આ તકલીફ થયેલ હોવાનું પ્રાથમિક રીતે ખ્યાલમાં આવે છે અને અત્યારે એનું પેનલ ડૉક્ટરથી PM કરાવવાની તજવીજ ચાલુ છે। શું કામ કરતું? પોતે પાણીના ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, RO અને બોટલ પાંડેસરા GH। એ હમણાં છેલ્લા અઠવાડિયાથી જ આવ્યો હતો। અગાઉ 1 વર્ષે ગામડે પોતાના વતનમાં જતો રહ્યો હતો અને છેલ્લા 7-8 દિવસે આવીને પાણીનું કામનું ડિસ્ટ્રીબ્યુશન કરાવ્યું। યુપીનો છે કે બિહારનો? યુપીનો છે। કેટલા વાગે એને અટક કરવામાં આવ્યો અને ક્યારે મરણ થયું? જી, એને ગઈકાલે સાંજે પંચનામું પૂરું કર્યા પછી સાંજે 7 વાગે અટક કરવામાં આવેલું અને તેની તબિયત 12:30 વાગે લથડી હતી, જેને હોસ્પિટલમાં લાવતા અંદાજિત 1:15 વાગે તેનું મરણ જાહેર થયેલ ડૉક્ટર દ્વારા। કસ્ટોડિયલ ડેથ કહેવાશે? હા, કસ્ટોડિયલ ડેથ છે। સર, પોલીસે આની ધરપકડ કરી દેવાથી નશાની હાલતમાં હતો? હા, પોલીસે પીધેલાનો કેસ કરેલ છે અને પોતે પીધેલી હાલતમાં હતો। પરિવારને ક્યારે જાણ કરાય? પરિવારને રાત્રે જ જાણ કરાવી હતી અને સવારે 6 વાગે પરિવાર પોલીસ સ્ટેશન આવી ગયેલા છે।